हरिः ओम् श्री गुरुभ्यो नमः हरिः ओम् ॐ शन्नो मित्र शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः विषेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। पाना नंबर 108 પહેલા ફકરામાં નીચેથી किंच न अस्ति विदुषः अब्रह्मवित्कुले भवति किंच तरति शोकम् अनेक इष्टवैकल्य निमित्तम् मानसं संतापं जीवन एव अतिक्रान्तः भवति तरति पाप्मानं धर्माधर्माख्यं गुहाग्रन्थिभ्यः हृदय अविद्याग्रन्थिभ्यः विमुक्तः सन् मृतः भवति अमृतो भवति इति उक्तम् एव विद्यते हृदय ग्रन्थिः इत्यादि। तरति शोकम तरति पापमानम निकाल जो शोक અને મોહ એના જીવનમાં રહેતો નથી. तरति शोकम तरति पापमानम
જેને બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા છે એના માટે ધર્મ પણ પાપ સમાન જ છે. કારણ કે ધર્મ પણ કર્મ છે અને એ કર્મ ફળ ઉત્પન્ન કરે અને એ કર્મ ફળ ઉત્પન્ન કરે તો ફરીથી જન્મ મરણના ચક્કરમાં પડવું પડે અને એટલા માટે ધર્મ પણ એને માટે તો શું છે? પાપ જ છે. અને એટલે કે છે તરતી પાપમાનમ ધર્માખ્યમ. શંકરાચાર્યજી કે છે ધર્મ અને અધર્મ નામથી જાણીતા જે કર્મ જે છે એ સર્વ કર્મ જેને પાપ કહેવામાં આવે એને પણ એ પાર કરી જાય છે. એટલું જ નહીં, હૃદય ગ્રંથિ વિમુક્ત. આગળ મંત્ર આવી ગયો એટલે શંકરાચાર્યજી કહે છે વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યતે સર્વ સંશયા ક્ષીયન્તે ચ અસ્ય કર્માણિ તસ્મિન દૃષ્ટે પરાવરે. શંકરાચાર્યજી કહે છે આ ગ્રંથિ કોને કહેવામાં? ગુહા ગ્રંથિભ્ય. ગુહા એટલે હૃદય ગુહા. ગુહાનો અર્થ શું થાય? આ હૃદય ગુહા. આ હૃદયમાં શું છે? હૃદય અવિદ્યા ગ્રંથિ. ગ્રંથિ એટલે ગાંઠ. સામાન્ય રીતે ગ્રંથિનો અર્થ શું થાય? ગાંઠ. તો કે આપણા હૃદયમાં પેલી ગાંઠ બેઠેલી. કઈ ગાંઠ? અવિદ્યા ગ્રંથિ. કેમ? કે આ ગાંઠ એવી બાંધીને આપણે બેઠા છે, એવી પકડીને બેઠા છે. ગાંઠ એકવાર બંધાય ને પછી છોડવી અઘરી પડે. આ હૃદયમાં પણ શું છે? અવિદ્યા રૂપી પેલી ગાંઠ પડેલી છે અને ગાંઠ ઉકેલવી અઘરી જ છે. કેમ? જ્યાં સુધી તમે પુરુષાર્થ કરો નહીં, જ્યાં સુધી તમે સંકલ્પ કરો નહીં, ત્યાં સુધી અવિદ્યાની નિવૃત્તિ થતી નથી. તમારો સંકલ્પ હશે તો જ પેલી અવિદ્યાની નિવૃત્તિ થાય. અવિદ્યાની ગાંઠ જે છે એ ગાંઠ વિદ્યાથી નિવૃત્ત થાય. જો એટલે હું વારંવાર કહું કે અવિદ્યા છે, અવિદ્યાનું અધિષ્ઠાન એ સત્તા સ્ફૂર્તિ પ્રદાન ચૈતન્ય જ છે. અવિદ્યાને પ્રકાશિત કરનાર પણ કોણ છે? આત્મ ચૈતન્ય જ છે. તમારી બુદ્ધિમાં અજ્ઞાન છે એ પણ તમને ખબર જ છે. ધારો કે અત્યારે એમ પૂછ્યું રશિયન ભાષા આવડે છે તો શું કહેશો? તેનો અર્થ શું થાય? રશિયન ભાષાની તમારી બુદ્ધિમાં જે અવિદ્યા છે આ અવિદ્યા પણ તમે જાણો છો, તમે પ્રકાશિત કરો છો. એ જ રીતે આત્મ તત્વની જે અવિદ્યા છે એને પણ પ્રકાશિત કોણ કરે છે? તમે આત્મ ચૈતન્ય કરો જ છો. અવિદ્યાને સત્તાને સ્ફૂર્તિ પ્રદાન કરનાર પણ તમે જ છો. એનો અર્થ શું થયો? આત્મા ચૈતન્ય જે છે એ અવિદ્યાને પ્રકાશિત કરે છે, અવિદ્યાને સત્તા પ્રદાન કરે છે, પણ અવિદ્યાની નિવૃત્તિ કરી શકે નહીં. જો આ સમજ. આત્મા અવિદ્યાનો વિરોધી નથી, વિદ્યાનો વિરોધી નથી. જેવી રીતે સૂર્યનારાયણ સંપૂર્ણ વિશ્વને પ્રકાશિત કરે. જો એટલે શાસ્ત્ર બહુ સરસ દ્રષ્ટાંત આપે કે પ્રકાશની હાજરીમાં દરેક કોઈ મારફાડ કરી રહ્યું છે, ખૂન કરી રહ્યું છે, તો પ્રકાશ એનો વિરોધ કરે છે? એને પ્રકાશિત કરે છે. જેવું છે એવું જ એને શું કરે? એ પ્રકાશિત કરે. કોઈ યજ્ઞ કર્મ કરે છે તો પ્રકાશ એને શું કરે છે? પ્રકાશિત કરે છે. અસંગ અસંગો હિ અયમ ન સજ્જતે. આત્મા તો સર્વને એક સમાન રીતે સત્તા અને સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે અને એટલા માટે એ તો શું કરે છે? વિદ્યાને પણ પ્રકાશિત કરે છે, અવિદ્યાને પણ પ્રકાશિત કરે. જેમ સૂર્યનો પ્રકાશ બધી વસ્તુને એક સમાન રીતે પ્રકાશિત કરે, એમાં ચૈતન્ય આત્મા પણ બુદ્ધિમાં જે પણ કઈ છે સર્વને એક સમાન રીતે પ્રકાશિત કરતો જ રહે છે. અને એટલા માટે આ અવિદ્યા ગ્રંથિ પણ પડેલી છે અને અવિદ્યા ગ્રંથિને પણ પ્રકાશિત કરનાર કોણ છે? ચૈતન્ય આત્મા છે. પણ જ્યાં સુધી અવિદ્યાની નિવૃત્તિ કરવાની ઈચ્છા નહીં કરીએ ત્યાં સુધી અવિદ્યા દેવી પણ બેઠેલી રહેવાની. જો આ વિચાર. જો એટલા માટે જ કહો કે વેદાંત પુરુષાર્થ છે. તમે કેટલો પુરુષાર્થ કરો ને એટલો જ તમને ફાયદો છે. ગુરુજી ગમે એટલા વૈરાગીઓ, ગુરુજી ગમે એટલા મહાન જ્ઞાની હોય, પણ એ વેદાંત અધ્યયન માટે તમારો પ્રયત્ન કેટલો, તમે અધ્યયન માટે કેટલો પ્રયત્ન કરો છો એ મહત્વનું છે. એટલે ભગવાન કહી ગયા સતતમ કીર્તયંતો મામ યે જના પર્યુપ.
યતંતશ્ચ દ્રઢવ્રતાઃ. પ્રયત્ન પુરુષાર્થ આપણો છે. અનન્યાસ ચિંતયંતો મામ યે જનાઃ પર્યુપાસતે તેષામ નિત્ય અભિયુક્તાનામ. આપણે જેટલો પ્રયત્ન કરીએ છીએ એને નક્કી કરી શકે. અને એટલે શંકરાચાર્ય કહે છે કે શ્રુતિ માતા આગળ આપણે આ મંત્ર શીખવી જ ગઈ. વિદ્યતે હૃદય ગ્રંથિ, જેના હૃદયની ગ્રંથિ શું છે? છૂટી ગઈ છે, છિન્ન ભિન્ન થઈ ગઈ છે. ક્ષીયંતે ચ અસ્ય કર્માણી, એના સર્વ કર્મ પણ શું છે? નાશ થઈ ગયા છે, નાશ પામ્યા છે. વિદ્યતે હૃદય ગ્રંથિ છિદ્યંતે સર્વ સંશયા, જેના સર્વ સંશયો પણ છિન્ન ભિન્ન થઈ ગયા છે. કેમ? પેલો સંશય હવે રહેતો નથી. હું આત્મા છું કે નથી, હું ઈશ્વરથી એક છું કે અન્ય છું, આ સંસારમાં મારો ફરીથી જન્મ થશે કે નહીં, કોઈ પ્રકારનો સંશય એના મનમાં રહેતો જ નથી. હું પૂર્ણ બ્રહ્મ છું એ દ્રઢતા એટલી એનામાં છે કે કોઈ સંશયને સ્થાન ત્યાં રહેતું નથી. છિદ્યતે સર્વ સંશય ક્ષીયંતે ચ કર્માણી. પણ આ બધું ક્યારે થઈ શકે? તસ્મિન દૃષ્ટે પરાવરે, જ્યારે એ પરા પર જો અવ્યક્ત માયાથી પણ જે અવ્યક્ત પરમાત્મા તત્વ છે, જે અક્ષર પરમાત્મા તત્વ છે, તસ્મિન દૃષ્ટે પરાવરે, એ પર માયાથી પણ પર જે આત્મા તત્વ છે એના જેને દર્શન કર્યા છે એના હૃદયની સર્વ ગ્રંથિઓ પણ છિન્ન ભિન્ન થઈ જાય છે. અને એટલે શંકરાચાર્ય કહે છે ગુહા ગ્રંથિભ્ય વિમુક્ત. અને એકવાર અવિદ્યા ગ્રંથિની નિવૃત્તિ થઈ ગઈ તો પછી શું થશે? સીધો ન્યાય છે. જો આ શબ્દ કારણ નાશે કાર્ય નાશ. તંતુ બળી ગયું તો પછી કપડું પણ શું થવાનું? બળી જ ગયું. કારણનો નાશ કરી દઈએ તો કાર્યનો પણ આપોઆપ નાશ થઈ જ જાય. એ જ રીતે આ સર્વનું કારણ તો કોણ છે? અવિદ્યા. એકવાર અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ તો એનું કારણ કાર્ય જે છે એ પણ રહેતું નથી. અને અવિદ્યાનું મુખ્ય કારણ કાર્ય કયું છે? બંધન. તમને જે બંધનનો અનુભવ થઈ રહ્યો છે એ કોને કારણે થઈ રહ્યો છે? તમને જે અલ્પતાનો અનુભવ થઈ રહ્યો છે, તમને જે હૃદયમાં એમ થાય મને કંઈક ખૂટે છે, જો વિચાર, જે ઉણપનો અભાવનો ઉણપનો જે અનુભવ થઈ રહ્યો છે, જે બંધનનો અનુભવ થઈ રહ્યો છે, જે જન્મ અને મરણનું કારણ જે છે એ અવિદ્યાની જ નિવૃત્તિ થઈ ગઈ તો પછી આ બંધનનો પણ અનુભવ રહેતો નથી. અવિદ્યા કામ કર્મ. શંકરાચાર્ય એટલે હંમેશા આ ચર્ચા કરે. અવિદ્યા કામ કર્મ. અવિદ્યા છે, અવિદ્યાને કારણે તમે પોતાને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જાણતા જ નથી. અને જો સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ જાણતા નથી તો જે નથી એ તમે પોતાને શું કરવાનું? માની જ લેવાના. કેમ? કારણ કે મનુષ્ય કેવો છે? સજાગ છે, સ્વભાન છે. જો આ વિચાર, આત્મસભાનતા આપણામાં છે એટલે આપણા વિશે કોઈક તો અભિપ્રાય બાંધવો જ પડે. જો એ પોતાને સત્ય માનતો નથી, જો એ પોતાને જ્ઞાન સ્વરૂપ માનતો નથી તો એ પોતાને શું માનવાનું? હું અનિત્ય મર્ત્ય છું. જો પોતાને જ્ઞાન સ્વરૂપ માનતો નથી તો હું અજ્ઞાની છું. જો પોતાને આનંદ સ્વરૂપ માનતો નથી તો પોતાને શું છે? હું દુઃખી છું. તો સીધું જ છે. પણ જે આપણો સ્વભાવ નહીં હોય એનાથી છૂટવાનો આપણે પ્રયત્ન કરીએ. શ્રુતિમાં તારે દ્રષ્ટાંત બહુ સરસ આપે કે જળનો સ્વભાવ શીતળતા છે. જળનો સ્વભાવ શું છે? શીતળતા છે. જો પાણીને તમે ગરમ કરો અને એક બાજુ પર મૂકી દો તો એ પાણી શું કરશે? ઉષ્ણતાનો ત્યાગ કરે. ઠંડુ થઈ જાય એટલે ઠંડુ નથી થતું પણ શું કરે છે? જે પણ અગ્નિ એનામાં પ્રવેશ કર્યો છે એ અગ્નિ ઉષ્ણતાનો એ ત્યાગ કરી દે. કારણ કે શીતળતા એનો સ્વભાવ છે, ઉષ્ણતા એનો સ્વભાવ નથી. એ જ રીતે તમે સ્વભાવથી તો સચ્ચિદાનંદ છો પણ પોતાને શું માની લીધા? હું મર્ત્ય છું, હું અજ્ઞાની છું, હું દુઃખી છું. હવે આ તમારું સ્વરૂપ નથી એટલે તમે એનાથી છૂટવા માટે શું કરશો? ઈચ્છા કરશો. અવિદ્યા પોતાના સ્વરૂપને ઓળખતો નથી અને જે નથી એ પોતાને માની લીધો. હવે એનાથી શું કરવાનું? એ જો વિચાર, આ જગત તમને દુઃખી નથી કરતું. આ હૃદય ગ્રંથિ એટલે કે તમારા મનમાં જે ગાંઠ પડેલી છે એ તમને દુઃખી કરી રહી છે. કેમ?
તો કે તમે નથી એ તમે પોતાને માની લીધા છે અને પછી આ જગત સાથે તમે શું કરતા રહો છો? શિંગડા ભળતા જ રહીએ આપણે. જો વિચાર, જગત તમને દુઃખી નથી કરતું, તમે જ તમારા વિશે જે અભિપ્રાય બાંધી દીધો છે, હું મર્ત્ય છું, હું દુઃખી છું, હું અજ્ઞાની છું, આ બધા આપણે શું કરી દીધા? પોતાના વિશે અભિપ્રાય બાંધી જ દીધા છે. આ અભિપ્રાય તમને દુઃખી કરે, જગત દુઃખી નથી કરતું. જો વિચાર, તમે જો વારંવાર કહો તમે તમારા વિશે શું વિચારો છો? શંકર સ્વામીજી એટલે બહુ સરસ કહેતા, you are as big as you think about yourself. તમે એટલા જ છો જેટલું તમારા વિશે તમે વિચારો છો. હું શરીર છું એમ જો તમે માની લીધું તો તમે કેવડા બની ગયા? આ શરીર જેવડા જ બની ગયા. હું મન છું એમ માની લીધું તો એ મન જેવડા જ તમે બની ગયા. હું બુદ્ધિ છું એમ માની લીધું તો બુદ્ધિમાં જેટલું જ્ઞાન છે, જે અલ્પતા છે, એ અલ્પતા તમારી જ છે. અને એકવાર જો પોતાને દેહ માની લીધો, દેહાત્મ બુદ્ધિ કરી દીધી, તો તમે જે નથી એ તમે છો એના કરતા શું થઈ જવાનું? અનેક ગણું બની જાય. જો વિચારો, તમે જે નથી એના કરતા તમે છો એ શું છે? અલ્પ છે. હું દેહ છું એમ માનો તેનો શું થયો? આ પુસ્તક તમે નથી, અને આ ટેબલ તમે નથી, બારણું તમે નથી, વલસાડ તમે નથી, ગુજરાત તમે નથી, ભારત તમે નથી, પૃથ્વી તમે નથી, સૂર્યમંડળ તમે નથી. જે નથી એ વધી જશે, અનેક ગણું છે, અનંત છે, અને એ બધું તમારા પર શું થવાનું? હાવી થવાનું જ છે. હું દેહ છું એ જ ખોટું છે. એટલે ગીતામાં પણ ભગવાન પ્રારંભથી આ ચર્ચા કરે છે. દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ. જરા અર્જુન, આ દેહની અવસ્થા છે, તારી અવસ્થા છે જ નહીં. આત્મા કેવો છે? ન જાયતે મ્રિયતે વા કદાચિત. ક્યારેય આત્માનો જન્મ થયો નથી, ક્યારેય આત્માનું મૃત્યુ થતું જ નથી. આ દેહનો જન્મ મૃત્યુ છે, તારો જન્મ મૃત્યુ છે જ નહીં. આમ અવિદ્યા ગ્રંથિને કારણે આપણે પોતાના વિશે જે અભિપ્રાય બાંધીએ છીએ, એ અભિપ્રાયથી છૂટવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ, અને એ છૂટવાની ઈચ્છા કરીએ ને કામઃ, અવિદ્યા કામઃ, એ પેલી ઈચ્છા કરી કામઃ, અને જ્યાં ઈચ્છા થઈ તો શું કરવાનું? કર્મ કરોતી. અને કર્મ કર્યા, ધર્મ ને અધર્મ થઈ ગયું, તો પાછો જન્મ અને મરણ ચક્ર ચાલતું જ રહેવાનું. આમ શંકરાચાર્યજી કહે છે, અવિદ્યા કામ કર્મ જ્યાં સુધી બેઠા છે ત્યાં સુધી ગમે એટલા તમે પ્રયત્ન કરો, મોક્ષ મળી શકે એવી કોઈ શક્યતા નથી. અને એટલા માટે શ્રુતિ માતા કહે છે કે ખરેખર આ જે જ્ઞાની જે છે એ જ્ઞાની મુક્ત કેમ છે? ગુહા ગ્રંથિભ્યઃ મુક્ત. એ કોનાથી મુક્ત થયો? જો આગળ આપણે જોઈ ગયા, મોક્ષ પ્રાપ્ત કરવાનો નથી, ફક્ત અવિદ્યાની નિવૃત્તિ કરવાની છે. અને અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ તો મોક્ષ એ સ્વાભાવિક છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે હૃદય વિદ્યા ગ્રંથિભ્યઃ વિમુક્ત. અને એકવાર અવિદ્યાની નિવૃત્તિ થઈ ગઈ તો આ ઈચ્છા પણ રહેતી નથી, કર્મ રહેતા નથી, કર્તૃત્વ નથી, ભોક્તૃત્વ નથી, એ મુક્ત થઈ ગયો. અને એટલે શ્રુતિ માતા શું કહે છે? ગુહા ગ્રંથિભ્યઃ વિમુક્ત. એ કોણ છે? આ હૃદયમાં જે ગ્રંથિ પડેલી છે, હૃદયમાં જે સંશય પડેલા છે, અને જે કર્મ જે છે એ બધાથી શું થઈ જાય છે? મુક્ત થઈ જાય. અવિદ્યાની નિવૃત્તિ થઈ તો અવિદ્યાથી જન્મેલી બધી જ વસ્તુઓથી એ પણ શું થઈ જાય છે? મુક્ત થઈ જાય. અને એટલે કે છે વિમુક્ત સન. તો કે મોક્ષ મુક્ત થઈ ગયો. શું થયું? અમૃતો ભવતી. હવે કોણ છે? અમૃતો ભવતી ઇતિ એવમ વિદ્યતે હૃદય ગ્રંથિ ઇત્યાદિ. તો કે પહેલા અમૃત નતો, પહેલા અમૃત નતો, કે પહેલા અમૃત હતો પણ જાણતો નતો. હવે શું થયું? હું અજર અમર અજો નિત્ય શાશ્વતોયમ પુરાણ. હું કોણ છું? અજહ નિત્ય.
જો એટલે જ પેલું વિદુષહ શબ્દ છે અહીંયા. વિદુષહ કેમ કેવું પડે? જે જ્ઞાની છે એ પોતાને અજર અમર જાણે છે અને એટલા માટે અમૃતો ભવતી. જે પોતાને અજર અમર જાણતો નથી, જે પોતાને દેહાત્મ બુદ્ધિ કરીને બેઠો છે, એ આ જન્મ મરણના ચક્કરમાં ફરતો રહે છે. અને એટલે શ્રુતિ માતા કહે છે અમૃતો ભવતી. આ પ્રકારથી એ અજર અમર બને છે. એટલે તૈત્રીય ઉપનિષદમાં પણ આપણે જોઈ ગયા, એતમ હવા વન તપતી. જેણે આ બ્રહ્મ જ્ઞાન મેળવી લીધું છે, એતમ હવા ન તપતી, એ ક્યારેય કોઈ સંતાપ કરતો નથી. એના મનમાં કોઈ સંતાપ રહેતો નથી. કિમ હમ સાધુ ન કરવમ, મેં આ સાધુ કર્મ પુણ્ય કર્મ કેમ ન કર્યા? કિમ હમ પાપમ કરવમિતિ, આટલા બધા પાપ કર્મ કેમ કર્યા? કોઈ પ્રકારનો સંતાપ. જો સમજો, ખરેખર તમારા હૃદયમાં જે સંતાપ જે છે ને, એ સંતાપ કોને કારણે છે? જા સમજ, સંતાપ કોને કારણે છે? અવિદ્યા નહીં. મેં આ કેમ કર્યું, મેં આ કેમ ન કર્યું? જો વિચાર, તમારા મનમાં જે સંતાપ છે કોને કારણે? મારે પેલું ભણવું તું પણ ભણી નહીં શક્યો, મારે ધંધો શરૂ કરવો તો પણ શરૂ નહીં કરી શક્યો. આપણા મનમાં આવા અનેક પ્રકારના શું છે? સંતાપ છે. કેટલાય સંતાપ લઈને આપણે ફરી રહ્યા છે. મારી સાથે આવું કેમ બન્યું, મારે આ કરવું તું પણ હું ન કરી શક્યો, મારે અહીંયા જવું તું પણ હું ન જઈ શક્યો. સમજો, મેં આવું કેમ કર્યું, મેં આવું કેમ ન કર્યું? સીધી વસ્તુ. જો તમે આવું કેમ કર્યું, આવું કેમ ન કર્યું, આ સંતાપ છે. જો વિચાર, અંગ્રેજીમાં બહુ સરસ કહેવાય, આપણું સંપૂર્ણ જીવન ક્યાં પસાર થાય? ગિલ્ટ એન્ડ હર્ટ. ગિલ્ટ એટલે કે શું છે? આવું મેં કેમ કર્યું, અપરાધની ભાવના. જો સમજો. હર્ટ એટલે શું છે? મેં એને શું કામ આવું કીધું, મારે આવું કેવું જ નતું જોઈતું પણ કહી દીધું. એટલે મનમાં શું થવાનો? સંતાપ. જેટલો પણ સંતાપ જે છે ને, એ આ કર્મને આધારિત છે. મારે આ ભોગવવું તું પણ હું નહીં ભોગવી શક્યો. પણ શું છે? ના તરત શોકમ, કોઈ શોક એના મનમાં નથી, કોઈ મોહ નથી, કોઈ પ્રકારનો સંતાપ એના મનમાં નથી. સંતાપથી મુક્ત એનું મન છે. આપણે તો સવારે ઉઠીએ ને ત્યારે સંતાપ કરતા જ ઉઠીએ. મારે 5:30 ઉઠું તું પણ 6 વાગે ઉઠ્યો એટલે પછી આખો દિવસ શું ચાલતું રહે? પૂછો 5:30 કેમ નહીં ઉઠ્યો, 5:30 કેમ નહીં ઉઠ્યો, પણ સંતાપમાં જ સમય જાય. કેટલો સંતાપ આપણે કરીએ છીએ અને પછી આપણે માનીએ છીએ કે મારું મન પ્રસન્ન રહે. પ્રસન્ન રહે? કેમ મન પ્રસન્ન નથી રહેતું? કારણ કે અનેક પ્રકારનો સંતાપ આપણા મનમાં પડેલો છે. અને એટલે શંકરાચાર્યજી કહે છે, અરે શ્રુતિ માતા કહે છે, ગુહા ગ્રંથિભ્યઃ વિમુક્તઃ અમૃતો ભવતી. આ પ્રકારથી એના હૃદયમાં જે પણ કોઈ પ્રકારની ગ્રંથિ છે એનાથી એ મુક્ત થઈ જાય છે. અને એટલા માટે એ કોણ છે? વિમુક્તો ભવતી અમૃતો ભવતી. એ પોતાને અજર અમર આત્મા ઓળખી લે છે. જો હવે આગળનો મંત્ર વાંચ્ય 108 નંબરનું પાન. અથ ઇદાનીમ બ્રહ્મ વિદ્યા સંપ્રદાન વિધિ ઉપપ્રદર્શનેન ઉપસંહારઃ ક્રિયતે તદેતદ રુચા અભ્યુક્તમ ક્રિયાવંત શ્રોત્રિયા બ્રહ્મનિષ્ઠાઃ સ્વયં જુહ્વદ એકર્ષિં શ્રદ્ધયन्तઃ સ્વયં જુહ્વદ એકર્ષિં શ્રદ્ધયन्तઃ તેષામેવ એષાં બ્રહ્મ વિદ્યાં વદેત. તેષામ એવ એષાં બ્રહ્મ વિદ્યાં વદેત. શિરોવ્રતં વિધિવદ્યસ્તુ ચીર્ણમ.
શિરોવ્રતમ વિધિવત્યૈસ્તુ ચીર્ણમ વિધિવત્યૈસ્તુ ચીર્ણમ. ભાષ્ય. તદેતત વિદ્યા સંપ્રદાન વિધાનમ રુચા મંત્રેણ અભ્યુક્તમ અભિપ્રકાશિતમ ક્રિયાવંતઃ યથોક્ત કર્મ અનુષ્ઠાન યુક્તાઃ શ્રોત્રિયાઃ બ્રહ્મનિષ્ઠાઃ अपरस्मिन् ब्रह्मणि अभियुक्ताः परब्रह्म बुभुत्सवः स्वयं एकर्षीन् नामानम् अग्निं जुह्वति श्रद्धयन्तः श्रद्धानाः सन्तः ये तेषाम् एव संस्कृतात्मानां पात्रभूतानाम् एतां ब्रह्म विद्यां वदेत ब्रूयात् शिरोव्रतं शिरसि अग्निधारणलक्षणं यथा अथर्वणानां वेदव्रतं प्रसिद्धं यैश्च तच्चीर्णं विधिवत यथा विधानं तेषाम् एव. કોઈ પણ ગ્રંથ હોય એમાં 4 વસ્તુ હોય. આગળ આપણે જોઈ ગયા. એને અનુબંધ ચતુષ્ટય કહેવામાં આવે. અનુબંધ ચતુષ્ટય એટલે કે પહેલા તો એનો વિષય શું છે? બ્રહ્મ વિદ્યા એ વિષય છે. પરાવિદ્યા એ શું છે? આ મંડક ઉપનિષદ નો વિષય શું છે? પરાવિદ્યા એ વિષય છે. એનો અધિકારી કોણ છે? વૈરાગ્યવાન છે એ અધિકારી છે. એનું પ્રયોજન શું છે? મોક્ષ એનું પ્રયોજન છે. અને સંબંધ, આ 3 વચ્ચે સંબંધ હોવો જોઈએ. બ્રહ્મ વિદ્યા વિષય છે. બ્રહ્મ વિદ્યાથી મોક્ષની પ્રાપ્તિ થાય. આ મોક્ષ અને બ્રહ્મ વિદ્યા પર વચ્ચે પણ એટલે કે વિષય અને પ્રયોજન વચ્ચે શું છે? સંબંધ છે. અને બ્રહ્મ વિદ્યા એટલે કે વિષય અને અધિકારી વચ્ચે પણ સંબંધ છે. શું છે? જે અધિકારી છે એને બ્રહ્મ જ્ઞાન થાય છે. આ વિષય અને પ્રયોજનનો સંબંધ શું છે? બ્રહ્મ વિદ્યાથી જ મોક્ષ પ્રાપ્ત થાય. અને અધિકારી ને વિષયનો સંબંધ શું છે? જે અધિકારી છે એને જ બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અને શું કહેવાય? અનુબંધ ચતુષ્ટય. વિષય છે, અધિકારી છે, પ્રયોજન છે અને સંબંધ છે. મુંડક ઉપનિષદમાં આપણે પ્રારંભથી અત્યાર સુધીમાં જોઈ ગયા કે એનો વિષય પરાવિદ્યા છે. એનો અધિકારી કોણ છે? નાયમાત્મા પ્રવચનેન લભ્યઃ. યમે વૈશ્વવૃત, જે આત્માનું વરણ કરે છે, જેના જીવનનું લક્ષ્ય આત્મા છે, એને આત્માની પ્રાપ્તિ અવશ્ય થાય છે. સત્યેન લભ્ય એષ આત્મા. સત્યાદિ જે 4 જે આપણને સત્ય, બ્રહ્મચર્ય, તપસ્ય અને શાસ્ત્ર અધ્યયન, એનો અધિકારી છે. નાયમાત્મા બલહીનેન લભ્યઃ. અધિકારી જો સમજ. આ બધા મંત્રો કોને દર્શાવે છે? કોણ એનો અધિકારી છે? આમ અધિકારીની પણ ચર્ચા કરી, પ્રવિદ્યાની પણ ચર્ચા કરી અને સંબંધ પણ આપણને દર્શાવ્યો કે જે આ અધિકારી છે એને બ્રહ્મ જ્ઞાન થાય છે. અને પ્રયોજન છે એટલે આ આગલા મંત્રમાં આપણે 9મા મંત્રમાં પેલો પ્રયોજન પણ સિદ્ધ કરી બતાવ્યું. શું કરી બતાવ્યું? હૃદય ગુહા ગ્રંથિભ્યઃ વિમુક્તઃ અમૃતો ભવતિ. આ પ્રયોજન છે.
કે આ પ્રકારથી જેને બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી છે એ વિદ્વાન જે છે એ અમૃતો ભવતી, એ આ હૃદય ગ્રંથિથી મુક્ત થઈ જાય છે, મોક્ષની પ્રાપ્તિ કરે છે અને અમરતાની પણ એ પ્રાપ્તિ કરે છે. આમ પ્રયોજન પણ શું થઈ ગયું? સિદ્ધ થઈ ગયું. તો ગ્રંથની દ્રષ્ટિએ વિચારીએ તો આ પ્રયોજન શું થઈ ગયું? સિદ્ધ થઈ ગયું. એટલે ગ્રંથ શું છે?